નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં ધોરણ 11 અને 12 અર્થશાસ્ત્ર અને BA વિષય ક્યાંક SP વિષયના પણ આપણે મદદ કરી રહ્યો છું. પ્રશ્નો, એના ચેપ્ટરના પ્રશ્નો, મુદ્દાઓ અને ક્યાંક ના ક્યાંક આપને મદદ કરી રહ્યો છું. તો ચાલો આજે આપણે ભણવાના છીએ, સમજવાના છીએ બોર્ડ એક્ઝામ પેપર અર્થશાસ્ત્ર વિષયનું પેપર અને તેનું સોલ્યુશન. બોર્ડ એક્ઝામ માટે ઉપયોગી થઈ પડશે તમને, તો ખાસ આ YouTube મતલબ કે વિડિયોને અંત સુધી ખાસ જોજો. તમને યોગ્ય લાગે છે તો મારા આ વિડિયોને અથવા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. આગળ વધીએ. આજે આપણે પેપર સ્ટાઇલ. તો પેપર સ્ટાઇલ શું હશે અર્થશાસ્ત્રની? તો અર્થશાસ્ત્રની પેપર સ્ટાઇલ તમે જાણો છો, પહેલી પરીક્ષામાં તમારી હતી એ જ. હેતુલક્ષી પ્રશ્નો કે જેમાં 4 વિકલ્પો આપ્યા હશે, 20 પ્રશ્નો 20 ગુણ. 4 માંથી એક વિકલ્પ સાચો લખવાનો રહેશે. બી વિભાગ સેક્શન બી, 1 ગુણના અથવા અતિ ટૂંકા પ્રશ્નો, 1 કે 2 વાક્યોમાં જવાબ આપો એવા 10 પ્રશ્નો 10 ગુણ. વિભાગ સી 2 ગુણના પ્રશ્નો, 12 પ્રશ્નો પૂછાય છે 24 ગુણ. વિભાગ ડી 3 ગુણના પ્રશ્નો, 7 પ્રશ્નો પૂછાય છે 21 ગુણ. જનરલ ઓપ્શન નથી બોલતો દીકરાઓ. અને સેક્શન ઈ 5 ગુણના પ્રશ્નો 5 પૂછાય છે, પણ 5 ગુણના જે આ 5 પ્રશ્નો છે એ પૈકી સમજવા માટે ખાલી અહીંયા લખી રાખું છું, એક પ્રશ્ન હોય છે આલેખનો, આલેખ આકૃતિનો હોય છે, અને બાકીના 4 પ્રશ્નો તમારા વર્ણનાત્મક વિસ્તારથી લખવાના હોય છે. તો આલેખમાં થોડું ધ્યાન દોર્યું તો છે મેં, કદાચ કોઈ દીધું ના હોય તો. 5 ગુણનો જે વેટેજ છે આલેખનો, તો એમાંથી 2.5 માર્ક્સ તમારા આલેખ દોરવાના હોય છે અને 2.5 માર્ક્સ નું તમારું વિશ્લેષણ થકી તમારું મૂલ્યાંકન થતું હોય છે. તો આ એક તમારી જાણકારી માટે. આગળ વધીએ છીએ. તમારા માટે અર્થશાસ્ત્ર વિષયમાં તમારે કેટલીક સૂચનાઓ શું ધ્યાનમાં રાખવી. 3 કલાકમાં જ પેપર લખવાનો પ્રયત્ન કરજો. ખાસ હું કહું છું 10 કે 15 મિનિટ થોડી વધારે આપણને મળે છે બોર્ડ તરફથી, તો એ તમારી જે લખાયું છે એને જોવા માટે, સપ્લિમેન્ટરી ઉપરની જે માહિતી વિગતો ભરવા માટે, બારકોડ સ્ટીકર જે આવે છે ચીકણી કલરનું, એક કોફી કલરનું આવે છે, એ સ્ટીકર લગાડવા માટે એ સમય એના માટે ફાળવવામાં આવે છે. તો આપ તરફથી 15 મિનિટને અવગણીને ધ્યાનમાં લઈને જજો કે મારે આટલા સમયમાં આ સેક્શન, આ વિભાગ પૂરો કરી દેવાનો છે. એ રીતે જશો તો જ તમને બેટર તમને માર્ક્સ અપાઈ શકશે. ઓકે, અહીંયા કેટલીક સૂચનાઓ તરફ ધ્યાન દોરીએ તો પહેલી સૂચના છે, દરેક નવો વિભાગ નવા પાના પર લખો અને સુંદર અક્ષરે અને તમે આખું પેપર લખો. બધું ચેક અથવા મારી ભાષામાં કહું તો બધું કાર્ટૂન નહીં દોરવા કે જોનારને ઇરિટેટ થાય, થોડું નથી આવડતું એ ચાલશે, પણ સ્વચ્છતા જળવાય, સુંદર અક્ષરોએ લખાય, જે પણ લખ્યું છે થોડું મરોડદાર હોય તો એનું મૂલ્યાંકન પણ કંઈક વધારે 2-5% માનસિકતા ઉપર અસર કરશે. ઠીક છે. નંબર 2, અતિ ટૂંકા અથવા 1 ગુણના પ્રશ્નોના જવાબ પૂરા વાક્યમાં લખવા. જ્યાં પણ ચાર્ટ, આકૃતિ કે તમારે આલેખ દોરવાની આવે છે તો ફૂટપટ્ટી પેન્સિલનો જ ઉપયોગ કરશો. પૂરું પેપર લખાઈ જાય એટલે શાંતિથી વાંચી લેવું, કોઈ પ્રશ્ન રહી ગયો નથી અને ચકાસી લેવો. રહી ગયો છે તો તમારા વિભાગ માટે તમે અગાઉથી જગ્યા છોડેલી હોવી જોઈએ. તમે દાખલા તરીકે સી વિભાગ લખ્યો છે તો એમાં તમે પછી પાછળથી યાદ આવ્યું કે ભાઈ હા મારે રહી ગયું છે, હવે ડી ઈ વિભાગ લખાઈ ગયો છે પછી સી વિભાગ લખો તો તમારું પેપર નહીં જોવાય બેટા. પાછળના લખેલા પ્રશ્નો તપાસવામાં નહીં આવે. તમને એવું લાગે છે તો એકાદ પાનું છોડી શકો છો, મતલબ એક સાઈડનું આપણને 2 ગુણમાં લખવા માટે એટલું ઇનફ છે તો એ રીતે છોડી શકો છો આપ, કાં તો કાઉન્ટિંગ કરતા રહો. ક્વેશ્ચન પેપરમાં પણ કોઈ પણ પેન્સિલ કે પેનથી ટીક માર્ક નહીં કરો. શું અટેન્ડ કર્યું છે, શું નથી કર્યું, હા ના તે એવું કંઈ પણ. એ પહેલા વિભાગમાં પણ ABCD વિભાગ ઓપ્શન છે તો એમાં ટીક માર્ક થતું હોય છે, એવું પણ નહીં કરો. કંઈ પણ પેન્સિલ કે પેનથી ક્વેશ્ચન પેપરમાં કંઈ પણ નહીં કરો, એને છેડા નહીં કરો, એને અડશો નહીં, ક્યાંક તમને મુશ્કેલીમાં ન મૂકી દે એટલા માટે. ઠીક છે. અને છેલ્લું 5મું સૂચન છે મારું કે જરૂરી મુદ્દાઓ જે જોઈએ એમ છે, આંકડાકીય માહિતી લખવી જ પડે એમ છે, એવું અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સમાં લખવી જ પડે, ન ચાલે. અને વાક્યો નીચે
તે તમે મુદ્દાઓ લખ્યા છે, શબ્દો ક્યાંક છે, ક્યાંક આંકડાકીય માહિતી છે, તો એના નીચે અંડરલાઈન કરો એમ કેવું છે અહીંયા. ઓકે, આપણે આજે આગળ વધીએ છીએ, મતલબ કે અર્થશાસ્ત્રના પેપર તરફ વધીએ છીએ. તો અર્થશાસ્ત્રનું પેપર ટોટલ 100 માર્ક્સ, 3 કલાકનો સમય. વિભાગ A, સાચો વિકલ્પ પસંદ કરો. 20 પ્રશ્નો, 20 ગુણ. પહેલો પ્રશ્ન, આકૃતિ કે આલેખમાં y ધરી પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે. ચલ, સ્થળ, સમય કે ક્ષેત્ર. ચલ જવાબ આવશે. ઈસવીસન 2015 માં HDI માનવ વિકાસ આંકમાં છેલ્લા ક્રમે ખાલી જગ્યા દેશ હતો. નાઇજર, શ્રીલંકા, પાકિસ્તાન કે બાંગ્લાદેશ. તો નાઇજર. આર્થિક વિકાસનો પ્રશ્ન મુખ્યત્વે કયા રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે? કયા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? પછાત, વિકસિત, વિકાસશીલ કે અલ્પ વિકસિત. તો વિકાસશીલ દેશો સાથે કે રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે. ખૂબ વધુ નાણું જ્યારે ઓછી વસ્તુઓને પકડવા દોડે છે ત્યારે ફુગાવો સર્જાય છે, આવું કોણે કહ્યું છે? આ વાક્ય કોનું છે? ક્રાઉથર, પીગુ, લર્નર કે મેકલફ? મેકલફ દ્વારા કહેવાયેલું છે. ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે ખાલી જગ્યા સમયગાળા માટેનું હોય છે. સૈદ્ધાંતિક એટલે આપણા અભ્યાસમાં આવે છે એવું, થિયરીમાં છે, પુસ્તકમાં છે એવું સમય કેટલો ગણાય છે? ટૂંકા ગાળાનું ધિરાણ માટેનો સમય કેટલો? 1 વર્ષ સુધીનો, 1 થી 3 વર્ષ સુધીનો, 1 થી 5 વર્ષ સુધીનો, 2 થી 5 વર્ષ સુધીનો. તો જવાબ છે 1 થી 5 વર્ષ સુધીનો. પાંચમો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન, ઐતિહાસિક દ્રષ્ટિએ નીચેનામાંથી નાણાંનું જૂનામાં જૂનું સ્વરૂપ ખાલી જગ્યા નાણું છે? કાગદી નાણું, ધાતુ નાણું, વસ્તુ નાણું કે બેંક નાણું? તો જૂનામાં જૂનું સ્વરૂપ છે નાણાં રીતે તો વસ્તુ નાણું જ આવશે. સાતમો, સંસ્કૃત ભાષામાં મુજબ બેંક શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે વ્યવસાય, મૂડીરોકાણ, નાણાંનો પુરવઠો કે મૂડીનો જથ્થો? મૂડીનો જથ્થો. તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2011-12 માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું? 13.7%, 21.9%, 25.7 કે 37.2? તો 21.9% હતું. નવમો પ્રશ્ન, વર્ષ 2013 માં ભારતમાં સૌથી વધુ ગરીબી ખાલી જગ્યા રાજ્યમાં જોવા મળી હતી? સૌથી વધુ ગરીબી બિહાર, હરિયાણા, મેઘાલય કે છત્તીસગઢ? છત્તીસગઢની અંદર જોવા મળેલી. 10મો પ્રશ્ન, બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલ સમિતિનું નામ જણાવો. રાજકૃષ્ણ સમિતિ, તેંડુલકર સમિતિ, કેન સમિતિ કે ભગવતી સમિતિ? ભગવતી સમિતિ, ભૂલાય નહીં. 10 પ્રશ્નો. વિકલ્પો લખો. એક વખતે પણ ધ્યાન દોરું છું, વિકલ્પ લખો ત્યારે એના આગળ A, B, C, D જે પણ ઓપ્શન છે અથવા અ, બ, ક, ડ એ રીતે કદાચ ક્વેશ્ચન પેપરમાં બદલાવ કર્યો હોય તો એ મુજબ લખવું, ભૂલાય નહીં. 11મો પ્રશ્ન, જરૂરિયાત કરતા વધુ માણસો કામમાં રોકાય ત્યારે ખાલી જગ્યા પ્રકારની બેરોજગારી ઉદ્ભવે છે? ગ્રામીણ, શહેરી, પ્રચ્છન્ન કે ચક્રીય? વધુ રોકાય છે પ્રચ્છન્ન બેરોજગારી. વર્ષ 2011 માં ભારતમાં જન્મદરનું પ્રમાણ 7.1, 19.2, 21.8 કે 23.7? તો 21.8 જન્મદરનું પ્રમાણ વર્ષ 2011 માં. 13મો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય વસ્તી નીતિની જાહેરાત કયા વર્ષમાં થઈ? 1960, 70, 90 કે 2000? 2000 માં વસ્તી નીતિ જાહેર થઈ. ભારતમાં જંતુનાશક દવાઓનો પ્રતિ હેક્ટર વપરાશ ખાલી જગ્યા છે 3.5 kg, 2.5 kg, 1.5 kg કે 0.5? તો 500 ગ્રામ એટલે કે D 0.5 kg. 15મો, જો દેશની ભૌતિક વસ્તુઓની નિકાસનું મૂલ્ય તેની આયાતના મૂલ્ય કરતા ઓછું હોય, નિકાસ કરતા આયાત ઓછી હોય તો તે નિકાસનું મૂલ્ય ઓછું હોય આયાત કરતા તો કયા પ્રકારની વેપાર તુલા કહેવાશે? ખાધવાળી, પુરાંતવાળી, સમતોલ કે અસમતોલ? તો ખાધવાળી તમારી કહેવાશે વેપાર તુલા. વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવવા માટે ખાલી જગ્યા સંસ્થા પ્રયત્ન કરતી હોય છે? WHO, WTO, UNO અને UNICEF? તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO દ્વારા વિશ્વ વેપારને વિકસાવવા માટે પ્રયત્ન થાય છે.
17મો નાના પાયાના ઉદ્યોગોમાં ખાલી જગ્યા મૂડીરોકાણ જરૂરી છે 25 લાખથી 1 કરોડ 5 કરોડથી 25 કરોડ 25 લાખથી 5 કરોડ કે ડી 5 લાખથી 1 કરોડ તો 25 લાખથી 5 કરોડ સી જવાબ આવશે 17માં 18 ફાલતા વિશિષ્ટ આર્થિક વિસ્તાર સેજ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે પશ્ચિમ બંગાળ ગુજરાત આંધ્રપ્રદેશ કે કેરળ તો પશ્ચિમ બંગાળમાં આવ્યું ફાલતા 19મો પ્રશ્ન એશિયા ખંડમાં સૌથી મોટા રેલવે નેટવર્કમાં ભારતનું સ્થાન એશિયા ખંડની અંદર વાત કરીએ તો પહેલું ત્રીજું ચોથું કે બીજું તો પ્રથમ આવશે અને 20મો પ્રશ્ન નીચેનામાંથી ખાલી જગ્યાનો સમાવેશ ફળ અને શાકભાજી બંનેમાં થાય છે મેથી બીટ ટામેટા કે ગાજર તો ટામેટાનો સમાવેશ ફળ અને શાકભાજી બંનેમાં થાય છે આગળ વધીએ છીએ વિભાગ બી તરફ પણ ભૂલાય નહીં વિભાગ એ માં તમારો જે પણ વિકલ્પ છે એ વિકલ્પની આગળ અ બ ક ડ છે અથવા એ બી સી ડી છે તો એ લખો અને પછી જે જવાબ છે લખો તમારું જવાબનું માળખું પણ એ રીતે લખો કે આન્સર નંબર સમજવા માટે કે ભાઈ 11 તો એમાં જે જવાબ છે બી 4 તો આ રીતે લખો ઓકે ત્યારબાદ એક લાઈન છોડો અને પછી લખો આન્સર નંબર 12 એમાં જે જવાબ આવે છે સી કિંમત સમજવા માટે ખાલી લખું છું તો આ એનું ફોર્મેટ ભૂલાય નહીં આગળ વધીએ છીએ આપણે વિભાગ બી તરફ બી વિભાગમાં પહેલો પ્રશ્ન છે CMIE નું પૂરું નામ આપો સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી ભૂલાય નહીં સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી એ CMIE નું પૂરું નામ છે સાયમન ક્રુઝનેટના મતે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય તો સાયમન ક્રુઝનેટના મતે આર્થિક વૃદ્ધિ એટલે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે વધારો થતો હોય તો તેને આર્થિક વૃદ્ધિ કહે છે ભૂલાય નહીં દીકરાઓ કરી લેજો ના કરી હોય તો ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના થઈ 1 એપ્રિલ 1935 1 એપ્રિલ 1935 ભૂલાય નહીં તમારાથી ભારતમાં પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે શરૂ કરવામાં આવી તો પ્રધાનમંત્રી જનધન યોજના 28 ઓગસ્ટ 2014 ના રોજ શરૂ કરવામાં આવી તમારાથી ભૂલ ના થાય દીકરાઓ એટલા માટે 25મો પ્રશ્ન વર્ષ 2013 ના અહેવાલ મુજબ ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં અને કેટલી હતી તો ગોવા રાજ્યમાં 5.09% હતી કામ કરતી વસ્તી એટલે શું અને કામ ન કરતી વસ્તી એટલે શું તો કામ કરતી વસ્તી એટલે જે વસ્તી દેશની ઉત્પાદન પ્રવૃત્તિમાં પોતાનો ફાળો આપતી હોય તો તેવી વસ્તીને કામ કરતી વસ્તી કહે છે જે વસ્તી દેશના ઉત્પાદન પ્રવૃત્તિમાં પોતાનો ફાળો આપતી ન હોય તો તેવી વસ્તીને કામ ન કરતી વસ્તી તરીકે ઓળખવામાં આવે છે ભૂલાય નહીં દીકરાઓ અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની રીતોના નામ જણાવો તો અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જે મહેસૂલ ઉઘરાવવાની રીત હતી તે નીચે મુજબ 3 હતી નંબર 1 જમીનદારી પ્રથા નંબર 2 મહાલવારી પ્રથા 3 રૈયતવાડી પ્રથા ભૂલાય નહીં 28મો પ્રશ્ન PDUSJY નું પૂરું નામ લખો તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના ત્યાર પછી OPEC નું પૂરું નામ આપો હવે આ તમે ગુજરાતીમાં લખી શકો છો ઉચ્ચાર નથી કહેતો ગુજરાતીમાં લખી ખનિજ તેલની નિકાસ કરતા દેશોનું જૂથ ખનિજ તેલની નિકાસ કરતા દેશોનું જૂથ અથવા પ્રોપર કોઈ લખવા માંગે છે તો ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ ભૂલાય નહીં માનવ મૂડીરોકાણ એટલે શું તો એ ખાસ જરા જોઈ લેજો માનવીમાં રહેલી શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ માટે જે મૂડીરોકાણ કરવામાં આવે છે તેને માનવ મૂડીરોકાણ કહેવામાં આવે છે
રિપીટ કરું છું, માનવીમાં રહેલી શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ માટે જે મૂડીરોકાણ કરવામાં આવે છે તેને માનવ મૂડીરોકાણ તરીકે ઓળખવામાં આવે છે. વધારાનો એક પ્રશ્ન અહીંયા મૂક્યો છે, હશે નહીં તમારા બોર્ડના પેપરમાં, પણ મને એવું લાગ્યું થોડું કે એકાદ ગુણનો પ્રશ્ન, નવો પાઠ જે આપણો ઉમેરાયો છે ચેપ્ટર, તો એ નિવસન તંત્ર એટલે શું? તો વનસ્પતિ, પ્રાણી, પક્ષી, સરીસૃપ, કીટકો, સૂક્ષ્મજીવો વગેરેના સમન્વય સાથેનું તંત્ર એટલે નિવસન તંત્ર. રિપીટ કરી લઉં છું, વનસ્પતિઓ, પ્રાણીઓ, સરીસૃપો, પક્ષીઓ, કીટકો, સૂક્ષ્મજીવો વગેરેનો સમન્વય સાથેનું તંત્ર એટલે નિવસન તંત્ર. ઓકે દીકરાઓ, ભૂલાય નહીં. વિભાગ સી 2 ગુણના પ્રશ્નો કે જેમાં તમારે 12 પ્રશ્નો અટેન્ડ કરવાના છે. 16 માંથી 4 ઓપ્શન મળી રહ્યા છે. ખૂબ સારી વાત છે, સારું પરફોર્મન્સ કરી શકો. પણ અહીંયા જઈશું થોડા આપણે ખાલી પ્રશ્નને વાંચી લઈશું. પહેલું છે ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો, નાણાંના વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય સમજાવો, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. આવા પ્રશ્નોમાં પૂરો પ્રશ્ન ખાસ વાંચો. એવું ના થાય કે રેપો રેટ લખે. અહીંયા પણ કદાચ 2 ગુણમાં એવું કહું કે કોષ્ટક દોરો બેટર છે રેપો રેટ રિવર્સ રેપો રેટના સંદર્ભમાં. અર્થ લખીને બંનેના કોષ્ટક ખ્યાલ છે? ઓકે. વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત મિનિમમ અહીંયા ધ્યાન દોર્યું છે કે 4 તફાવતના મુદ્દા તો લખવા જ. નરેગા વિશે માહિતી આપો. વર્ષ 2006 શરૂઆત, બદલાવ થયો 2009 માં, નરેગાનું મનરેગા થયું. ઓછામાં ઓછા દરેક વ્યક્તિને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અથવા પછાત વિસ્તારના સંદર્ભમાં 100 દિવસની રોજગારી આપવાની વાત પણ વાંચી લેજો બુકમાંથી. સાપેક્ષ ગરીબીનો ખ્યાલ, ઉદાહરણ સહિત આપો અથવા સાથે સમજાવો. તો સાપેક્ષ ગરીબી, સંપૂર્ણ બેરોજગારીનો અર્થ, ઘર્ષણજન્ય બેરોજગારીનો ખ્યાલ સમજાવો. પણ અહીંયા પણ બેટર છે, ઉદાહરણ લખી લેવું. 1921 ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો 1921 પહેલા ભારતમાં વસ્તી અને વસ્તી વૃદ્ધિનો દર ખૂબ જ ધીમો હતો. ઈસવીસન 1921 પછી એમાં ધીમો હતો. એમાં કારણો છે 14 થી 18 ના સંદર્ભમાં ભારતમાં કેટલાક ચેપી રોગો થયા, ક્યાંક પૂર અથવા ક્યાંક દુષ્કાળ જેવા પ્રશ્નો ઊભા થયેલા, જેના કારણે 1921 સુધી ભારતની વસ્તી ખૂબ ઓછી સંખ્યામાં રહી અને એની વૃદ્ધિ દર પણ નીચો હતો. પણ 1921 બાદ ભારતમાં વસ્તી અને વસ્તી વૃદ્ધિનો દર બંનેમાં વધારો થયો. એને આખા સૈકા દરમિયાન આખા 100 વર્ષના મતલબ કે પાછળના 80 વર્ષ સુધી સતત વધતો જ ગયો. માટે 1921 ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદક અને અનુત્પાદક વસ્તી એટલે શું? અહીંયા બેટર છે, ઉદાહરણ લખી લો. આગળ પ્રશ્ન મેં પૂછી લીધો છે કામ કરતી વસ્તી અને કામ ન કરતી વસ્તી. છતાં પણ કોઈ અલગ તમે રજૂઆત કરવા માંગો છો તો કરી શકો. જે વસ્તી દેશના ઉત્પાદન પ્રક્રિયામાં પોતાનો ફાળો આપે છે તેને કામ કરતી અથવા ઉત્પાદક વસ્તી તરીકે ઓળખવામાં આવે છે. પણ કોણ આવશે? તો 15 થી 64 વર્ષની ઉંમર વય ધરાવતા લોકોનો સમાવેશ આમાં થાય. એમાં 2 ડેશ થવા જોઈએ. એ જ રીતે અનુત્પાદક વસ્તી એટલે શું? તો એમાં પણ જે વસ્તી દેશની ઉત્પાદન પ્રક્રિયામાં પોતાનો ફાળો સહયોગ આપે છે, નથી આપતી તેવી વસ્તીને અનુત્પાદક વસ્તી કહે છે. કે જેમાં 0 થી 14 વર્ષ એટલે કે બાળકો, 65 થી વધુ એટલે વધુ વર્ષની ઉંમર ધરાવતા એટલે કે વૃદ્ધો, અને ક્યાંક ગૃહિણીઓ, વિકલાંગોનો પણ સમાવેશ અનુત્પાદક વય જૂથમાં અથવા તો વસ્તીમાં થાય છે. લખવાની રીત તમને ખ્યાલ આવવો જોઈએ દીકરાઓ. વેપાર તુલા અને લેણદેણ તુલા વચ્ચેનો તફાવત, એમાં પણ 4 મુદ્દા, 2 ગુણનો પ્રશ્ન, બેટર જે યોગ્ય લાગે તે. હુંડિયામણનો દર એક અર્થ તો લખો જ. જે દરે એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં રૂપાંતર થઈ શકતું હોય તો તે દરને હુંડિયામણનો દર કહે છે. અથવા એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે પણ હુંડિયામણ દર, ફોરેન એક્સચેન્જ રેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું વધારાનું લખવું સમજી શકો છો આપ. માલિકીના આધારે ફક્ત ઉદ્યોગોના પ્રકારના માત્ર નામ લખવાના કીધા છે. ઓકે, ચાર્ટ બનાવી શકો અથવા બેટર સીધું ડ્રોપ કરી લો અથવા લખી લો. મુખ્ય 4 છે. 2001 ની વસ્તી ગણતરી મુજબ નગરની વ્યાખ્યા આપો.
મોટાભાગે બાળકો ટાળે છે આ પ્રશ્નને. મારી દ્રષ્ટિએ લખવું જોઈએ. બે વાત છે, બીજામાં બીજી 3 વાત છે. ટોટલ 5 લાઈન અને એ પણ ઊંચો જવાબ. અગ્નિ અસ્ત્રનો ઉપયોગ મોટાભાગે અગ્નિ અસ્ત્રના સંદર્ભમાં 6 થી 8 લીટરના સંદર્ભમાં 200 લીટર ની અંદર. સપ્તધાન્યાંકુર જે અર્ક છે એના ફાયદા જણાવો. તો સપ્તધાન્યાંકુર અર્કના ફાયદા તો ફળ અને ફૂલની ચમક વધે છે, એના ઉપરની જે સ્કિન છે એનું ચમક વધે છે, જાડાઈ થાય છે, વધુ સમય સુધી લાંબા તાજા રહે છે વગેરે વસ્તુઓનો કેટલો ભાગ ફાયદા સ્વરૂપે. હું આગળ વધું છું. વિભાગ ડી 3 ગુણના પ્રશ્નોના સંદર્ભમાં 7 તમારે અટેન્ડ કરવાના હોય છે અને તમારે છે 10 માંથી 7 લખવાના. કેટલી સારી વાત છે. જનરલ ઓપ્શન વિકલ્પમાં કોઈ પણ 7 ક્યાંક એકાદ પાઠ કે 3 ગુણનો પ્રશ્ન સ્કીપ થયો છે તો પણ આપ અટેન્ડ કરી શકો છો અને 100% તમને એનો ફાયદો મળશે. મહેનત રેગ્યુલર રૂટીન લખીને થયેલી હોવી જોઈએ. હજુ પણ લખવાનું મૂકતા નહીં જ્યાં સુધી લખાય છે, અથવા પેપરોમાં ઘણી બધી રજાઓ છે ક્યાંક તો ક્યાંક લખવાનું ભૂલાય નહીં, ચાલુ રાખજો. લખીને જ મહેનત કરજો. મુદ્દાઓ ખાસ લખજો. મોટાભાગે શું કરો છો તમે, પ્રશ્નને કદાચ લખી નાખો છો, મુદ્દાઓની તૈયારી માટે મુદ્દાઓને ખાસ લખજો. આખું સાઈડમાં મૂકીને પ્રશ્નો લઈ લેવાના, સીધા એના મુદ્દાઓ લખવા બેસી જવાનું, ફક્ત મુદ્દા. અને કદાચ કોઈ વધારે લખે છે તો વ્યાખ્યા, અર્થ અથવા એમાં કોઈ જરૂરી માહિતી કોષ્ટક આવે છે તો એને આવરી લો છો, તો એટલો પોર્શન એને લખી લો, લખવાની પ્રેક્ટિસ કરી લો. ઓકે. 3 ગુણના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન ટૂંક નોંધ લખો. કમ્પેક્ટ ડિસ્ક સીડી. અર્થ, ઉદાહરણ, એની વિગતો અને છેલ્લે એની મુશ્કેલી કે મર્યાદાઓ તો લખવી જ. 2 જીવનની ભૌતિક ગુણવત્તા આંકની PQLI ની મર્યાદાઓ 6 સીધે સીધા જણાવો લખ્યું છે તો જણાવી જ દેવાનું. નાણાંના ઉદ્ભવ અને વિકાસ પર ટૂંક નોંધ. આધુનિકીકરણ અને સરકારી પીઠબળ, ઔદ્યોગિકકરણ અને લોકશાહીનો ઉદ્ભવ અને આ ઔદ્યોગિકરણનું જે પીઠબળ મળ્યું એ નાણાંના ઉદ્ભવ માટે જે વર્તમાન નાણું જોઈએ છે એના ઉદ્ભવ માટેનું સૌથી મહત્વનું કારણ એ છે. ઓકે. રિઝર્વ RBI ના બિન નાણાકીય કાર્યો 3 કાર્યો, 3 કાર્યો સમજાવવા ફરજિયાત. મહત્વનો પ્રશ્ન મારી દ્રષ્ટિએ. ગરીબીના સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો 4 જ. સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકોમાં આવશે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, બીજું આવશે તબીબી સગવડો, ત્રીજું આવશે પીવાનું પાણી અને ચોથું આવશે શૌચાલયની સુવિધા. 4 નિર્દેશકોને સમજાવો. હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર ડોક્ટર MS સ્વામીનાથનના સંદર્ભમાં એમને પ્રૂફ કરી દીધું, એમને એમની ગણતરી પ્રમાણે સત્ય દેખાયું. તે સંદર્ભમાં થોડું ધ્યાન દોરો તો ₹1 કરોડનું મૂડીરોકાણ જો મોટા ઔદ્યોગિક એકમોમાં કરવામાં આવે છે તો લગભગ આપણે 500 લોકોને રોજગારી આપી શકીએ એમ છીએ અને ઉત્પાદનમાં 1.5% દરે કદાચ આપણે ઉત્પાદનમાં વધારો કરી શકીએ. પરંતુ જો 1 કરોડનું મૂડીરોકાણ કૃષિ ક્ષેત્રે કરવામાં આવે તો 40,000 લોકોને રોજગારી આપી શકાય છે અને 5.4% દરે ઉત્પાદનમાં વધારો લઈ શકો છો. ટૂંકમાં એક પ્રૂફ કરેલી વાત એ રીતે હળવી કરી શકાય. વિધાન સમજાવવાના સંદર્ભમાં પણ આખું ફકરો મુદ્દો સમજાવવાનો. વસ્તી નિયંત્રણમાં શિક્ષણની ભૂમિકા. સંતતિ નિયમનનું સાધન શિક્ષણ. કોઈ પણ રીતે પૂછાશે. 3 ગુણમાં છે તો માર્કિંગ પ્રમાણે જ તમારે લખવાનું રહેશે. મોટાભાગે ગાઈડમાંથી બાળકો અટેન્ડ કરે છે. પાકની ફેરબદલી. ઓકે. વિદેશ વેપારના કારણોમાં 4. શહેરીકરણની સમસ્યાને હળવી કરવાના ઉપાયો 7. સાહેબ સાથે લખવાના? હાજી. કારણ કે તમને જનરલ ઓપ્શન એવું કંઈક આપ્યું છે, ક્યાંક નાનું છે, ક્યાંક નાનું પૂછી લીધું છે તમને. આ પ્રશ્નો લખવામાં વાર નહીં થાય. જેમ કે PQLI ની મર્યાદાઓ 6 કોઈ બાળક કદાચ એની PQLI કોને રજૂ કર્યો એ લખે છે, ડેવિસ મોરિસ વગેરે, તો એ કંઈક વાર નહીં લાગે બેટા. પણ 6 એના માટે કમ્પેક્ટ ડિસ્ક માટે પણ એવું કહું, એ પણ નાનો પ્રશ્ન કહેવાય. નાણાંના ઉદ્ભવ અને વિકાસ માટે આ 3 પ્રશ્નો નાના કહેવાય મારી દ્રષ્ટિએ. ત્યારબાદ કદાચ તમને નાનું પડે વસ્તી નિયંત્રણમાં શિક્ષણની ભૂમિકા, પાક ફેરબદલી. 5 તો નાના પૂછ્યા છે ભાઈ. હવે લખવાના તારે કેટલા છે? 2 તો લાંબા લખ, પૂરા મુદ્દા લખ. અપેક્ષા છે, પરીક્ષા લેનારની અપેક્ષા એવી છે કે ક્યાંક મેં નાનું મોટું પૂછ્યું છે તો મોટા પ્રશ્નોમાં જેટલા પણ મુદ્દા છે એને પૂરા અટેન્ડ કરો. નથી ખ્યાલ તો રવા દો, સ્કીપ કરો, બાકીના કોઈ પ્રશ્નને અટેન્ડ કરી લો. ઠીક છે. આગળ વધીએ.
5 ગુણના પ્રશ્નોમાં 4 પ્રશ્નો વર્ણનાત્મક, એક આલેખ આકૃતિ અને વિશ્લેષણના સંદર્ભમાં. તો એક પ્રશ્ન માટે થોડું ધ્યાન દોરી લઉં છું કદાચ. 5 ગુણના પ્રશ્નો 5 તમારે અટેન્ડ કરવાના છે. 7 માંથી 5 લખવાના છે. કેટલું સુંદર પરીક્ષાનું પરિરૂપ છે બેટા, માળખું કેટલું સરસ છે. પહેલો સાદા પ્રથાનો અર્થ આપી, તેની મર્યાદાઓ, પ્રસ્તાવના, અર્થ, ત્યાર પછી 3 મુદ્દા લખો કારણ કે મુદ્દા ઓછા છે, પછી એને સમજાવો અને છેલ્લે સારાંશ. ઓકે. ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો બધા લખવાના, મુદ્દા બધા જ લખો પ્લીઝ. કૃષિ ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતાના કારણો 3, સંસ્થાકીય શું કહેવાય કે બીજા કોમર્શિયલ નહીં કહેવાય છે એ રીતે, ટેકનોલોજીકલ અને અન્ય. 3 માં જ્યાં મુદ્દા ઇનરમાં છે, પેટા મુદ્દા છે તો લખો અને પછી 5 ગુણમાં જે પણ રિક્વાયરમેન્ટ લાગે છે એટલા સમજાવો. જન્મદરમાં આમાં પૂરા સમજાવવા પડે, નહીં ચાલે. આર્થિક, સામાજિક અને અન્ય ભૂલાય નહીં, આમાં પ્રોપર જવું પડે કારણ કે અંદરની રજૂઆતમાં એટલું બધું નથી. અને જ્યાં પણ તમારા આર્થિક જે આપે છે ત્યાં બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ, તો ત્યાં કોષ્ટક છે, કોષ્ટક ફરજિયાત. ઓકે. શહેરીકરણની હકારાત્મક અને નકારાત્મક અસરો ને વિગતે લખો, મુદ્દા બંને લખો, પ્રસ્તાવના લખો. શહેરીકરણને ખ્યાલ આવે છે તો નાનો અર્થ પણ લખી શકો આપ. ત્યાર પછી હકારાત્મક નકારાત્મક નો તમે ચાર્ટ બનાવીને બંનેના 6 મુદ્દા લખી શકો છો અને મિનિમમ 4 કે 5 સમજાવી દેવો. ઓકે. ત્યારબાદ સમીક્ષા કે સારાંશ. ભારતમાં વિદેશ વેપારના કદમાં થયેલા ફેરફારો, સવિસ્તાર. વિદેશ વેપારનું કદ ખાસ કરી લેજો, 2 ગુણમાં પણ ક્રોસ પ્રશ્ન જશે રહ્યો. આંતરરાષ્ટ્રીય વેપારનું કદ એમ કરીને ખ્યાલ સ્પષ્ટ કરો, એવું 2 ગુણમાં પ્રશ્ન મતલબ કે ક્રોસમાં પૂછી લેતા હોય છે. વિદેશ વેપાર શબ્દને બદલે આંતરરાષ્ટ્રીય વેપાર શબ્દ વાપરીને પૂછે છે. અથવા ખ્યાલ સ્પષ્ટ કરો, પદને સમજાવો, શબ્દને સ્પષ્ટ કરો, કોઈ પણ રીતે પૂછે છે. અહીંયા વયજૂથ પ્રમાણે ભારતની વસ્તીની માહિતી નીચે મુજબ આપી છે. એના આધારે તમને યોગ્ય લાગે તે આલેખ દોરી એનું વિશ્લેષણ કરો. અગાઉના વિડીયોમાં મારા યુટ્યુબમાં એ પ્રશ્ન અને એનો જવાબ લખેલો છે. તો અહીંયા એક મહત્વની થોડી વાત એટલી જ કે આપ પેપર અને પેપરના માળખાથી થોડા પરિચિત થાઓ, આપણને ખ્યાલ આવે કેવું લખવું જોઈએ, શું લખવું જોઈએ, કેવી રીતે લખવું જોઈએ, એ થોડો પણ ખ્યાલ રહે. અને મારા YouTube ચેનલ તમને યોગ્ય લાગે છે મારું સજેશન, મારા વિડીયો, તો મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.